ભાવનગરના જૂના બંદર રોડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગમાં ગોડાઉનમાં રહેલ 2 ટેમ્પા અને 1 બોલેરો ખાક થઈ ગયા હતા। જો કે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ત્યારે આગ કયા કારણોસર લાગી હતી તે મુદ્દે પણ વધુ તપાસ કરવામાં આવશે। ભાવનગરની આ ઘટના છે। જૂના બંદર રોડ પાસે પ્લાસ્ટિકનું એક ગોડાઉન આવેલું છે અને આ ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડ દ્વારા પણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આગમાં ગોડાઉનમાં રહેલા 2 ટેમ્પા અને 1 બોલેરો કાર ખાક થઈ ગઈ હતી। આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। ભાવનગરના જૂના બંદર રોડ પાસેની આ ઘટના છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો। ત્યારે આગમાં ગોડાઉનમાં રહેલ 2 ટેમ્પા અને 1 બોલેરો કાર ખાક થઈ ગયા હતા। જો કે આગની આ દુર્ઘટનામાં કોઈ કર્મચારી કે કોઈ લોકોને જાનહાનિ નથી થઈ। તો ભીષણ આગના આ દ્રશ્યો ભાવનગર શહેરમાંથી સામે આવ્યા છે।